વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છે બધા? મજામાં જ જો મસ્ત મજાનું વરસાદ આવે ને એવું ટાણું થઈ ગયું છે અને હવે લાગે છે કે 2-3 દીમાં વાવણી થઈ જશે. અંધારું એટલે મસ્ત મજાનું વાદળું ચડ્યું છે, કાળું ઘુમર વાદળું છે, પવન બહુ જાદો છે. જોઈ શકો છો, મારો અવાજ તમને નહીં પહોંચતો હોય તમારી સુધી. તો જો મસ્ત મજાનું વાદળું છે, કાળું ડિમાન્ડ. વરસાદ કેટલો આવે છે એ જોવાનો. જો વરસાદ ધડબડાટી આવે ને તો કામ થઈ જશે, ખેડૂતો બધા રાજી થઈ જશે. કારણ જો કાંઈ મસ્ત મજાનું વરસાદ આવે ટાણું થઈ ગયું છે વરસાદ આવે તેવું. આ બાજુ એક વાદળું છે મોટું બધું, અને આ બાજુ બધી એવું અંધારું છે, વાદળી ચડી છે, કાળી ઘુમર. જોઈ હવે વરસાદ આવે છે કે નથી આવતો, કેટલો વરસાદ આવે છે. મસ્ત મજાનું છે. હવે જોવી વરસાદ આવે છે કે નથી આવતો. આ બાજુ છે ધૂળ લઈને આ કેરા બાંધી રહી છે. જો વરસાદ આવે તો પછી ગારો થઈ જાય, પછી એમાં કેરા હરખી રીતે બાંધી ન શકાય. એટલા માટે અત્યારથી ને કેરા બાંધી દીધા છે ધૂળ નાખીને. અને જો વેલા તમને મેં થોડાક દિવસ પહેલાં મેં તમને વ્લોગમાં બતાવ્યા હતા કે વેલા કેટલા વીઘા, અને હવે હું તમને દેખાડું કેવડા વેલા થઈ ગયા. જો આવડા મોટા વેલા થઈ ગયા છે, ડેઈલી પાણી આપી છે એટલે આવડા વેલા થયા છે અત્યાર સુધી. અહીંયા એટલા બધા એક સાથે પોરનું બિયારણ હારો હાર ઉગી ગયું છે. અહીંયા હવે કેરા બાંધવાના છે, એટલા માટે અહીં ધૂળ નાખે. સીભડાના વેલા વાવવાના છે. જો આમાં હાર્યું એમાં અહીંયા હવે ધૂળ નાખે છે, થોડી ધૂળ નાખી દીધી પછી એમાં સીભડાના વેલા વાવી દીધી. અને આ માંડવા જેવું થોડુંક રાખ્યું છે, લઈને માથે વેલા વિયા જાય ને તો પછી હેઠે બહુ નડે નહીં, એટલા માટે. જો ગાયો ચરીને જાય છે પાછી. ઈ ઓલાના છે, એવડાના. હા, કાઢ નાખો. એને શું કરવા? આ એવડાનો જો આ એવડું છે. ઠીક છે કાયજીસ. હવે અહીંથી દૂધ લેવાનું ચાલુ કરી દીધું છે. હવે પાછી જ્યાં નાખતા હતા ત્યાં દૂધ નાખવાનું છે. હું રસ્તામાં દૂધ નાખી. તો હવે હું તમને દેખાડું વાદળ સાહેબ. જો કેટલા બધા વાદળ આવી ગયા ને આ બધું વાવા ચડી છે ભાઈ. મસ્ત મજાનું એકદમ મસ્ત મજાનું વાદળ છે. જોઈ હવે કેટલો વરસાદ આવે છે. અને આ બાજુ જો એટલી બધી ધૂળ લઈ લીધી છે, બધી વાડામાં નાખવા મળ્યા છે, એટલે વાડામાં વાંધો આપણે આવે નહીં, શાક બકાલું સારું થાય. અને હવે હું તમને દેખાડું કૂતરા શું કરે. જોજો આ જો આ પાલાનો ઢગલો છે ને, જોજો તમને દેખાડું. માથે ચડતા હતા, ખૂંદતા હતા, મસ્ત. મેં કોઈ દી કરી નથી, પણ આ ભુવા બેઠા છે એટલે મને રહેવાતું નથી. આજથી 2-3 વર્ષ પહેલા ભુવાજી પ્રસંગ બનેલો. અહીંયા ધૂળ નાખી દીધી છે, જેનાથી આ બધું પાણી આવે ને યા ધોઈ ન જાય અને વાડામાં પાણી ઘરે. તો હવે વેલાને પાણી પાવાનું ચાલુ થઈ ગયું છે. હવે જે પવાઈ ગયો ત્યાંથી ચાલુ કર્યું પાછું. તો કાંઈ અત્યારે હું આવી ગયો છું ધાબે, અને હું તમને દેખાડું કે ગામડામાં જ્યારે સનસેટ થાય ને તો સનસેટ ટાઈમે ગામડું કેવું મસ્તનું દેખાય. તો ચાલો તમને દેખાડું.